નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આમોદમાં નશાના કથિત કારોબાર સામે કોંગ્રેસનો વિરોધ, પોલીસને આવેદન આપી કડક કાર્યવાહીની માંગ। ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ઘટનાના પડઘા હવે આમોદ તાલુકામાં પણ જોવા મળ્યા છે। નશાના ગેરકાયદેસર કારોબાર સામે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજી સરકાર અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બેનરો તથા પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ દરમિયાન કથિત ગેરકાયદેસર દારૂના વેચાણ અને હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિરોધ બાદ કોંગ્રેસના આગેવાનો આમોદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને લેખિત આવેદનપત્ર પાઠવી આમોદ શહેર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દારૂના વેચાણ, સંગ્રહ અને હેરાફેરી સામે સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। કોંગ્રેસનો આક્ષેપ છે કે આમોદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કથિત રીતે ગેરકાયદેસર દારૂનો વેપાર અને હેરાફેરી થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે। કોંગ્રેસે પોલીસ તંત્રને માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી નહીં પરંતુ આવા ગેરકાયદેસર નેટવર્કના મૂળ સુધી પહોંચી કાયમી પગલાં ભરવા માંગ કરી છે। આ દરમિયાન આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે પોલીસ ઇન્સ્પેક્ટર સમક્ષ બે હાથ જોડીને આમોદમાંથી દારૂનું દૂષણ દૂર કરવા ભાવુક અપીલ કરી હતી। આ ઘટનાનો વિડીયો અને દ્રશ્ય ચર્ચાનો વિષય બન્યો છે। કોંગ્રેસે ખાસ કરીને યુવાનોને નશાના દૂષણથી બચાવવા માટે સતત અને અસરકારક કાર્યવાહી જરૂરી હોવાનું જણાવ્યું હતું। સાથે જ જવાબદાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। આવેદનપત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા સમયસર અને અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોંગ્રેસના આક્ષેપોની તપાસ કરી શું કાર્યવાહી કરવામાં આવશે તેના પર સૌની નજર છે। મારું નામ ધનુબેન મહેન્દ્રસિંહ રાણા છે। આમોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ છું। આજે અમે દારૂ બંધી માટે આવેદનપત્ર અમે પીઆઈ સાહેબને આપવા માટે આવેલા છે। આજે જે મારી પાછળ બહેનો ઊભી છે એ બધી વિધવા છે અને એ દારૂના કારણે જ વિધવા થયેલી છે। લઠ્ઠાકાંડમાં ઘણા ભોગ બનેલા છે અને તે બહેનોને સોચવાનું આવે છે, બહેનોને ભોગવવાનો વખત આવે છે। બહેન મહેનત મજૂરી કરીને લાવે અને પોતે ખાવાનું પણ પોતાને નથી મળતું, છોકરાઓ એટલા હેરાન કરે છે। તો અમારી ખાસ સરકારને વિનંતી છે કે આ દારૂ બંધ થવો જોઈએ। આમોદ તાલુકામાં કયા કયા વિસ્તારોમાં દારૂ મળે જેવી તમને જાણ છે? આમોદ તાલુકામાં મને તો એવું લાગે છે કે કોઈ ગામ બાકાત નહીં હોય, દરેક ગામમાં દારૂ બેફામ વેચાય છે। જિલ્લો ભરૂચ ખાતે લઠ્ઠાકાંડની અંદર જે 14 લોકોના જે મરણ થયા છે એના જવાબદાર ગૃહમંત્રી છે, એના રાજીનામા માટે અને જે તે બુટલેગરો છે અથવા તો જે તે અધિકારીઓ છે જેના વિસ્તારમાં લાગે છે એને સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ખાસ કરીને પત્રકાર મિત્રો પણ ઘણીવાર આ બુટલેગરો માટેનું બધું જાણતા હોય છે, પણ એમને એવો ડર છે કે કદાચ કાલે અમારા પર પણ એફઆઈઆર ખોટી દાખલ કરે, એટલે પત્રકાર મિત્રો અને મીડિયાના મિત્રો પણ એ જાણવા છતાં પણ અજાણ રહે છે। એટલે ખરેખર આવી ધાક ધમકી હોવી ના જોઈએ। અને ખાસ કરીને આજે અમે આમોદની અંદર આવ્યા છે, તમે કહ્યું છે પીએસઆઈ શ્રીને, પીઆઈ શ્રીને, કરમટિયા સાહેબને કે 3 દિવસની અંદર જો આ દારૂ આમોદ તાલુકાની અંદર બંધ નહીં થાય, આમોદ શહેરમાં બંધ નહીં થાય તો આગામી 4 દિવસની અંદર અમે જનતા રેડ કરીશું અને તમને સાથે રાખીને કરીશું। ભારતીય જનતા પાર્ટી સરકાર છે, આજે 32 વર્ષથી ગુજરાતમાં તેઓ છે, લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। આજે મોંઘવારીએ માજા મૂકી છે। તમે તેલના ભાવ જુઓ, ખાંડના ભાવ જુઓ, ડુંગળીના ભાવ જુઓ, સામાન્ય માણસ 500 રૂપિયા રોજી કમાતો માણસ પણ જીવી ના શકે એવી ગુજરાતની દયનીય પરિસ્થિતિ થઈ। ગુજરાત મોડલની વાતો કરે છે આખા દેશમાં, ત્યારે લઠ્ઠાકાંડ જેવો બનાવ બને છે। આજે ભાવનગરની પરિસ્થિતિમાં લઠ્ઠાકાંડ બન્યો। ભરૂચ જિલ્લા ઔદ્યોગિક હબ છે, તો ઔદ્યોગિક હબમાં બનાવ રિપીટ ના થાય એના માટે આજે ચેતવાની જરૂર છે। અમે ભરૂચ કાર્યક્રમ કર્યો, આજે આમોદ શહેર અને તાલુકામાં છે, અમે આવેદનપત્ર આપેલું છે। અમને વિશ્વાસ આપવામાં આવ્યો છે અધિકારી દ્વારા કે અમે આનો પ્રૂફ સાથે એનો અમલ કરીશું। ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા પોલીસ થ્રુ
ગુંડા ઊભા કરવામાં આવે છે, બુટલેગર ઊભા કરવામાં આવે છે. જ્યારે ચૂંટણી હોય સ્થાનિક પંચાયતની ત્યારે સામેના ઉમેદવારને કઈ રીતે બેસાડી દેવો, ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે બિનહરીફ કરી દેવી અને કઈ રીતે એના પર ત્રાસ ગુજારવો સામેની પાર્ટી પર ભારતીય જનતા પાર્ટીને બદલું થવું, એના માટે ઊભા કરેલા ગુંડાઓ છે. એની અમે તાત્કાલિક પગલાં ધરાવવા જોઈએ. અને જે ગુજરાત મોડલની ગાંધી બાપુને સરદારની વાતો કરે છે એમને ત્યાં એ રીતે દારૂ વેચાય છે કે આજે ઘેર મમ્મીને જમવાનું શાક ના બનાવવું હોય તેવું કે શાક માટે ઝોમેટો કરી દો, સ્વીટી કરી દો અને ઘેર આવી જશે, એ રીતે ઓનલાઈન કરી દો અને દારૂની બોટલ ઘેર આવે. એ પરિસ્થિતિમાં ગુજરાત જઈ રહેલું છે. ગુજરાત મોડલની વાતો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરી રહ્યા છે. એમને 1 મિનિટ પર સત્તા પર રહેવાનો અધિકાર નથી. ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી ડાન્સ કરી રહ્યા છે. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે. ડાન્સ કરીને ના ચાલે. ભોપાભાઈ, તમારે ઓન ધી સ્પોટ આ સરકારને રાજીનામું આપવું જોઈએ. આવેદન પત્ર આપ્યા પછી પણ દારૂબંધી નહીં થાય તો તમે શું પગલાં ભરશો? હાલમાં જો આપેલું છે 1 સેકન્ડ થયેલી છે. અધિકારી દ્વારા અમને જાહેરમાં જ પ્રોમિસ આપવામાં આવેલું છે કે 3 દિવસમાં અમારા ધારાસભ્યએ બી કીધું માજી કે અમે 4 દિવસ રાહ જોઈશું, તમારી સાથે જનતા રેડ કરીશું. એમને પ્રોમિસ આપ્યું છે કે અમે પ્રૂફ સાથે જે બધું બતાવેલું છે તે જગ્યાએ એમને તો ખબર જ છે, પણ ભારતીય જનતા પાર્ટીના પ્રેશરથી નતા કરતા, પણ અમે કરશું અને ખાતરી આપી છે કે 4 દિવસમાં અમે પ્રૂફ સાથે કરશું. એ તમે જાણ કરશું.